અંકલેશ્વર વાલિયા રોડ પર બોક્સ ક્લવટની કામગીરીના પગલે ભારે વાહનો માટે 3 માસનો પ્રવેશબંધી અને રૂટ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલિયા રોડ પર કિલોમીટર 0300 થી 0600ની વચ્ચે બોક્સ ક્લવટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ બાંધકામને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કામગીરી દરમિયાન અકસ્માત ન સર્જાય અને કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે। આ રજૂઆતના આધારે ભરૂચ પોલીસ અધિક્ષકના હકારાત્મક અભિપ્રાય બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)B હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામામાં આગામી 3 માસ માટે આ ચોક્કસ માર્ગ ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે। ભરૂચથી વાલિયા તરફ જતા ભારે વાહનો માટે નક્કી કરાયેલા ડાયવર્ઝન મુજબ વાહનોએ દેસાઈ પેટ્રોલ પંપ પરથી સરફીરીક ચોક ત્યાંથી આઇઝેક અને ગાર્ડન સિટી રોડ થઈને ટેન્કર ગેટથી વાલિયા તરફ જવાનું રહેશે। તેવી જ રીતે વાલિયાથી ભરૂચ તરફ આવતા ભારે વાહનોએ ટેન્કર પાસેથી પ્રવેશ કરી ગાર્ડન સિટી રોડ આઇઝેક યોગી એસ્ટેટ અને સલ્ફ્યુરિક ચોક થઈને રાજપીપળા ચોકડી તરફ પસાર થવાનું રહેશે। દક્ષિણ ગુજરાત એટલે કે સુરત તરફથી વાલિયા તરફ જતા ભારે વાહનો માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વાહનોએ નંદાવ ચોકડીથી વાલિયા સિલુડી રોડ તરફના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે। આ વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે જેથી બાંધકામના સ્થળે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય અને સ્થાનિક વાહન વ્યવહાર જળવાઈ રહે। આ જાહેરનામાનો અમલ તાત્કાલિક અસરથી શરૂ થશે અને જે કોઈ વ્યક્તિ આ નિયમોનો ભંગ કરશે તે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર થશે।